નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। 8 ફૂટની પેટ્રોલ પંપની દિવાલ કૂદી દીપડાએ શિકાર કર્યો। દિવાલ કૂદી શ્વાનના બચ્ચા ઉપર તરાપ મારતો સીસીટીવી વાયરલ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત કરી। નવચોકી ઓવારે મંદિરના દરવાજાને આગ ચંપી કરનાર અજાણ્યા ઈસમનું પગેડું મેળવવામાં પોલીસ મગ્ન। અત્યાર સુધીમાં 10 થી વધુ શકમંદ લોકોને તપાસ્યા હોવાના અહેવાલ। ભેદ ઉકેલાશે કે કેમ, લોકોમાં ગણગણાટ। અંકલેશ્વરના પરપ્રાંતીય વિસ્તારમાં દેશી બનાવટનો તમંચા સાથે એકની ધરપકડ। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. વાલિયા તાલુકાના પઠાર ગામમાં સૂકું ઘાસ ભરીને જતા ટ્રેક્ટરમાં ઇલેક્ટ્રિકનો વાયર ઘાસને અડી જતા આગ લાગી હતી। જોકે ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રેક્ટરને દોડાવી હાઈવે ઉપર લાવી હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરી સળગતું ઘાસ રોડ ઉપર જ ખાલી કરી દીધું હતું અને મોટું નુકસાન અટકાવ્યું હતું। ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના પઠાર ગામમાં એક ટ્રેક્ટરમાં સૂકું ઘાસ ભરાઈ જતું હતું, જેને લઈને તેનો ચાલક ગામની બહાર નીકળી રહ્યો હતો। આ સમયે ઇલેક્ટ્રિકનો વાયર ધસી એટલે કે અડી જતા સ્પાર્ક થવાના કારણે સૂકા ઘાસમાં અચાનક આગ લાગી હતી। જોકે સૂકા ઘાસના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ટ્રેક્ટરના ચાલકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ટ્રેક્ટરને ગામની બહાર દોડાવી જાહેર માર્ગ ઉપર લઈને હાઇડ્રોલિક ટ્રોલી સળગતું ઘાસ રોડ ઉપર ખાલી કરી દેતા મોટું નુકસાન અટક્યું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચની મુલાકાતે પધાર્યા હતા। તેઓએ સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી। આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બ્લોક થવા અંગે નિવેદન આપ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે દેશના જેહાદીઓના એકાઉન્ટો ચાલુ છે, પરંતુ તેમના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે આ મામલે સરકાર દ્વારા તપાસ થવી જરૂરી છે। તો આ તરફ અંકલેશ્વરના તાજેતરમાં ધર્માંતરણનો મુદ્દો પણ સામે આવ્યો હતો। આ બાબતે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું હતું કે જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવી અને તેમને સજા મળે તેવા પ્રયત્નો કરવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે। નેત્રંગના કેલવી કુવા ગામે 8 ફૂટની દિવાલ કૂદી દીપડાએ શ્વાનના બચ્ચા ઉપર હુમલો કરી શિકાર બનાવ્યું હતું। કેલવી કુવા ગામના ભાવેશભાઈ વાસદિયા આઈ ભારત પેટ્રોલ પંપ ચલાવે છે। તેના પેટ્રોલ પંપ પર ક્યાંકથી એક માંદા શ્વાન આવી 9 બચ્ચાને જન્મ આપ્યો હતો। માંદા શ્વાન બચ્ચા સાથે ખોરાકની શોધમાં જતાં જ હાઈવે ઉપર કોઈ વાહનમાં આવી જતાં મૃત્યુ પામી હતી। ત્યારથી જ પંપના માલિક જીવદયા પ્રેમી ભાવેશ વાસદિયાએ આ 9 બચ્ચાને એક પાંજરામાં રાખી તેના ખોરાક અને પાણીની જવાબદારી માથે લઈ ઉછેર કરતા હતા। ગત રાત્રિએ એક બચ્ચાને બહાર સાંકળથી બાંધી રાખ્યું હતું, ત્યારે ખેતરમાંથી મોટો કદાવર દીપડો
દીપડો 8 ફૂટ ઊંચી દિવાલ કૂદી સીધી શ્વાનના બચ્ચા ઉપર તળાપ મારી તેના ઉપર હુમલો કર્યો હતો. દીપડાના શિકારમાંથી બચ્ચું એન કેન પ્રકારે બચી જતા ભાગી ગયું હતું. આ અરસામાં પંપના માણસો જાગી જતા લાઇટો ચાલુ કરી હતી. આથી દીપડો દિવાલ કૂદીને ભાગી ગયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાળંગપુરમાંથી એક પરપ્રાંતીય ઈસમને દેશી તમંચો તથા કારતૂસ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને મિલકત સંબંધિત વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાએ પણ જરૂરી માર્ગદર્શન આપેલ હતું. જેના અનુસંધાનમાં ઇન્સ્પેક્ટર BN સગરની આગેવાની હેઠળ જીઆઈડીસી પોલીસ મથકના PSI NJ ટાપરિયા ટીમ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે સાળંગપુરના મારુતિધામ 2ના પ્લોટ નંબર 183 રૂમ નંબર 1માં રહેતા ગૌરવ કુમાર સુરેશ મંડલે પોતાના ઘરમાં જીવતા કારતૂસ સાથે દેશી હાથ બનાવવાનો તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે સ્ટાફ સાથે મારુતિધામ 2 ખાતે જઈ ત્યાંથી મજૂરી કામ કરતા અને મૂળ બિહારના ગૌરવ કુમાર મંડલને પકડી લઈ તેના રૂમમાં તપાસ કરવામાં આવતા ત્યાંથી મળી આવી હતી. જેમાં એક લાલ કલરના લાઇટિંગવાળા ગમછામાં વીંટાળેલ દેશી બનાવટનો તમંચો મળી આવતો. જેના આધારે પોલીસે સ્થળ ઉપરથી 10,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ભરૂચના 9 ચોકી ઓવાળા મંદિરનું સંચાલન ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને તેઓ પણ મંદિર સતત વિવાદમાં આવી રહ્યું છે. શુક્રવારના રોજ વહેલી સવારે કોઈ અસામાજિક તત્વો દ્વારા બિંદાસ મંદિરના દરવાજાને કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી ફૂંકી મારવાનો પ્રયાસ કરાયો હોવાનો CCTV સામે આવ્યો હતો અને CCTVમાં કેદ અસામાજિક તત્વએ કોઈ એક ધર્મનો જ વેશ ધારણ કર્યો હોય તેવી વાતને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તો બીજી તરફ ચૂંટણીને લઈને પણ વાતાવરણ દોહરાવવાના પ્રયાસ થયા હોય તેવો ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ તેઓના જીવનો ભય હોય જેના કારણે અનેકવાર તેઓની પર જીવ લેવાનો પ્રયાસ થયો હોય તેવી બૂમો ઉઠી છે. તાજેતરમાં જે પ્રકારે ઘટના ઘટી છે તેમાં ઘટનાના 6 દિવસ બાદ ભરૂચ પોલીસે પણ શંકાસ્પદ 10થી વધુ લોકોની તપાસ કરી છે, પરંતુ હજુ સુધી અસામાજિક તત્વનું પગેડું મળ્યું નથી. ત્યારે સવાલ એ છે કે પોલીસને અસામાજિક તત્વ શોધવામાં પગેડું મળશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ ગયા છે. પરંતુ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે. પરંતુ હાલ તો ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીની સુરક્ષા માટે હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મઠ નજીક પોલીસ ચોકી ઊભી કરવાની માંગ કરી દીધી છે. ભરૂચ ખાતે આવેલ શંકરાચાર્ય મઠ જે બહુ પૌરાણિક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર, પોતે દ્વારકાપીઠના પીઠાધીશ શંકરાચાર્ય શ્રી ત્યાં નિવાસ કરેલ એવા મઠ અને હિન્દુઓની આત્મા ઉપર ચોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિન્દુઓનું ધીરજ ધૈર્યનું પરીક્ષા લેવામાં આવી રહી છે. વિધર્મી દ્વારા કેમિકલ છાંટીને, જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનો પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે. જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગું થઈ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. એવી માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે. સાથે સાથે સ્વામીજીનો જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે. એ વિસ્તારમાં CCTV કેમેરાની સંખ્યા વધારવામાં આવે અને આ ઘટના કઈ સામાન્ય ઘટના નથી. એની પાછળ કોઈનું કોઈ બહુ મોટું ષડયંત્ર છે. બહુ મોટી સંગઠન, આતંકવાદી સંગઠનો પણ સંડોવાયેલી હોઈ શકે છે. એથી એની ઊંડી તપાસ થાય અને જો જરૂર પડે તો CBI કે NIA જેવા સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે. જય શ્રી રામ. ભરૂચ જિલ્લામાં હાર્ટ એટેકથી મોત નીપજવાના સિલસિલાઓ યથાવત રહ્યા છે. ભરૂચ શહેરમાં મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં 41 વર્ષીય વિજયભાઈ સુરેશભાઈ રાણા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રાબેતા સમય મુજબ
પોતાના ફરજ ઉપર આવ્યા હતા. બપોરના સમયે તેમને ગભરામણ થતાં અચાનક ટેબલ ઉપર ઢળી પડ્યા હતા, જેથી તેમને કામગીરી કરતા સહકર્મચારીઓ દોડધામ મચી ગયા હતી અને વિજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતા. અને વિજયને પરિવારમાં પત્ની અને 2 પુત્રી પણ છે, જ્યારે 2 બહેનોનો માત્ર એક જ ભાઈની ચીડ વિદાયથી પરિવારોમાં પણ અને સહકર્મચારીઓમાં શોકનું મોજું જોવા મળ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ભરૂચની કલેક્ટર કચેરીની ઓફિસમાં CSR પ્રવૃત્તિઓનું વિવિધ NGO અને કોર્પોરેટ ઉદ્યોગ ગૃહ અને સંકલન કરતા યુવાન વિન્સેન્ટ ઝોનનું તેમના નિવાસસ્થાને આણંદ ખાતે અચાનક હૃદયરોગના હુમલામાં તત્કાળ નિધન થયું હતું. ત્યારે 3 દિવસની સરકારી રજાઓ માણી આજે અચાનક તેમના મોત નિપજતા પરિવાર અને કર્મચારીઓમાં શોક જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને 27/3/2024ના રોજ કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કાવી ટાઉન દહેગામ સીગામના સંવેદનશીલ વિસ્તારોમાં BSF 194 બટાલિયન D1 ગાંધીનગર કંપનીના 1+32 અધિકારી કર્મચારીઓએ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે રાખી એરિયાના ડોમિનેશન તથા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપના આદિવાસી ઉમેદવારો વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ આજરોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી રહ્યું છે. હાલમાં જ હોળી ધૂળેટી પર્વ ગયું. આદિવાસીઓમાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. હોળી ધૂળેટી પર્વ પર જ ઘેરૈયા બનેલા આદિવાસીએ આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભાની ચૂંટણી વચ્ચે લોકોને અનોખું મનોરંજન પણ પીરસી રહ્યું છે. ગામ છે નેત્રંગ તાલુકાનું કોલીવાડા, જ્યાં ભાજપના 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર 3 વર્ષ પહેલાં ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા. જો કે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયાએ આદિવાસીઓના હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાએ જબરે યાદ કરતે યે વેલા વેલા આવજે રે ગીત ગાઈને સાદ આપ્યો છે. વાયરલ થઈ રહેલા આદિવાસી ઘેરૈયાના મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા 3 વરહ વીતી जिया ये रोड न बनाया रे मनसुख ગયા જબરે યાદ કરતે વલા વલા આવજે રે નું કહેણું કહી વિકાસની વરવી વાસ્તવિકતાને છતી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચિતન વરે વયે મનસો ના બનાર મનસો આજ સમાજ મનસો ચિતન વરે વયે મનસો રોડ ના બનાર મનસો મનસો જબરે યાદ કરતે મનસો વલા વલા આવજારા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. 8 ફૂટની પેટ્રોલ પંપની દિવાલ કૂદી દીપડાએ શિકાર કર્યો. દિવાલ કૂદી શ્વાનના બચ્ચા ઉપર તરાપ મારતો સીસીટીવી વાયરલ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત કરી. 9 ચોકી ઓવરે મંદિરના દરવાજાને આગ ચંપી કરનાર અજાણ્યા ઈસમનું પગેડું મેળવવામાં પોલીસ મગ્ન. અત્યાર સુધીમાં 10 થી વધુ શકમત લોકોને તપાસ્યા હોવાના અહેવાલ. ભેદ ઉકેલાશે કે કેમ, લોકોમાં ગણગણાટ. અંકલેશ્વરના પરપ્રાંતીય વિસ્તારમાં દેશી બનાવટનો તમંચા સાથે એકની ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.